સવારના નાસ્તામાં ખાવો આ 10 વસ્તુઓ, આળસ અને નબળાઈ કાયમ માટે થઈ જશે દૂર. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. શું તમે પણ સવારે સોકર ઉઠતા જ પોતાને થાકેલા અનુભવો છો અને પથારી છોડવાનું બિલકુલ મન નથી થતું? જો થોડુંક કામ કરતાં જ તમારા શ્વાસ ફૂલવા લાગે છે તો સમજી લો કે તમે તેને ફક્ત સામાન્ય થાક સમજીને બહુ મોટી ભૂલ કરી રહ્યા છો. અને સૌથી ડરામણી વાત તો એ છે કે જેને તમે રોજ સવારે હેલ્ધી નાસ્તો સમજીને ખાઈ રહ્યા છો, ક્યાંક એ જ તમારા શરીરને અંદરથી પોખણું તો નથી કરી રહ્યું. આજે વાત કરીશું એવી 10 જબરદસ્ત વસ્તુઓ વિશે જે ફક્ત 7 દિવસની અંદર તમારી વર્ષો જૂની આળસ અને નબળાઈને જડમાંથી ખતમ કરી દેશે. મિત્રો, સવારની શરૂઆત જો સાચા અને તાકાતવાર નાસ્તાથી થાય તો આખો દિવસ શરીરમાં અદ્ભુત ઉર્જા જળવાઈ રહે છે. પરંતુ જાણકારીના અભાવે આપણે અવારનવાર સવારે એવું કંઈક ખાઈ લઈએ છીએ જે ફાયદાની જગ્યાએ આપણને નુકસાન પહોંચાડવા લાગે છે. 10 સૌથી અસરકારક વસ્તુઓ છે જેમને જો તમે તમારી થાળીમાં સામેલ કરી લીધી તો શરીરની નબળાઈ, સાંધાનો દુખાવો અને હર હંમેશ રહેતી આળસ કાયમ માટે ગાયબ થઈ શકે છે. તો ચાલો શરૂ કરીએ. નંબર 1, પલાળેલા બદામ અને અખરોટ. મિત્રો, શરૂઆત કરીએ છીએ સૌથી બુનિયાદી અને તાકાતવર વસ્તુથી, એટલે કે સવારે ખાલી પેટ પલાળેલા બદામ અને અખરોટ ખાવા. લોકો અવારનવાર સૌથી મોટી ભૂલ એ કરે છે કે આને પલાળ્યા વગર જ ખાઈ લે છે. પલાળ્યા વગર ખાવાથી આની અંદર રહેલું ફાઇટિક એસિડ તમારા શરીરને આના પોષક તત્વો પૂરેપૂરા શોષવા દેતું નથી. રાતભર પાણીમાં પલાળવાથી આના બધા જ પોષક તત્વો એક્ટિવ થઈ જાય છે. સવારે ખાલી પેટ 5 પલાળેલા બદામ અને 2 અખરોટ ખાવાથી મગજ તેજ થાય છે અને આખા દિવસ માટે એનર્જીનું પાવર હાઉસ તૈયાર થઈ જાય છે. નંબર 2, હળવા સ્ટીમ કરેલા મગ અને કાળા ચણા. જો તમારા શરીરમાં સ્નાયુઓની નબળાઈ છે, વજન નથી વધી રહ્યું કે હાડકાં નબળા અનુભવાય છે તો તમારે મોંઘા પ્રોટીન પાવડર ખરીદવાની બિલકુલ જરૂર નથી. પરંતુ ધ્યાન રાખજો મિત્રો, ખાસ કરીને ચોમાસા કે ભેજવાળા હવામાનમાં કાચી અંકુરિત વસ્તુઓ ખાવાથી બચવું જોઈએ, કારણ કે તેનાથી પેટમાં ઇન્ફેક્શનનો ખતરો થઈ શકે છે. તેથી આનો સૌથી શ્રેષ્ઠ અને સુરક્ષિત ઉપાય એ છે કે તમે મગ અને કાળા ચણાને રાતભર પલાળ્યા પછી સવારે હળવા સ્ટીમ એટલે કે બાફી લો અને તેમાં થોડું મીઠું લીંબુ ભેળવીને ખાવો. આ પચવામાં પણ સરળ છે અને શરીરને પૂરેપૂરું તાકાતવર પ્લાન્ટ પ્રોટીન આપે છે. નંબર 3, દલિયા એટલે કે ઘઉંના ફાડા. ઘણા લોકો સવારે એવો નાસ્તો કરી લે છે જેનાથી તેમનું બ્લડ શુગર એકદમ વધી જાય છે અને પછી અચાનક નીચે પડી જાય છે, જેનાથી બપોર સુધીમાં ભયંકર આળસ આવવા લાગે છે. પરંતુ દલિયા એક કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ છે જે શરીરની અંદર ધીમે ધીમે સતત એનર્જી છોડે છે. એટલે કે સવારે ખાધેલા દલિયા તમને બપોર સુધી બિલકુલ તાજા રાખશે. નંબર 4, પૌવા અને લીંબુ. હવે વાત કરીએ એ નાસ્તાની જે ખાવામાં ખૂબ હળવો પણ સેહત માટે બેજોડ છે, એટલે કે પૌવા. પૌવા ફક્ત સ્વાદ માટે નહીં પરંતુ આયર્નનો શ્રેષ્ઠ પ્રાકૃતિક સ્ત્રોત છે. જો તમારા શરીરમાં લોહીની કમી કે હિમોગ્લોબિન ઓછું રહેતું હોય તો સવારે પૌવા જરૂર ખાવો. ધ્યાન રાખો કે પૌવા પર થોડો તાજો લીંબુનો રસ જરૂર નીચોવો, કારણ કે લીંબુનું વિટામિન સી પૌવાના આયર્નને તમારા શરીરમાં પૂરેપૂરું શોષવામાં મદદ કરે છે. નંબર 5, શેકેલા ચણા અને ગોળ. 5મી વસ્તુ છે શેકેલા ચણા અને થોડો દેશી ગોળ. આને ભલે ગરીબોના બદામ કહેવામાં આવે છે, પરંતુ આના ફાયદા કોઈ રાજા મહારાજાના ખોરાકથી કમ નથી. ખાસ કરીને જેમની ઉંમર 30 વર્ષથી ઉપર થઈ ચૂકી છે અને ઢૂંચણમાંથી કટ અવાજ આવે છે, તેમના માટે આ વરદાન છે. આ શરીરમાં નવું લોહી એટલી ઝડપથી બનાવે છે કે ચહેરા પર પણ પ્રાકૃતિક નિખાર
આવવા લાગે છે. નંબર 6, રાગીનો ચીલો કે દલિયા. 7મી વસ્તુ છે રાગી. જો તમારી કરોડરજ્જુમાં દુખાવો રહે છે, ચક્કર આવે છે કે સાંધામાં નબળાઈ અનુભવાય છે, તો સમજી લો શરીરમાં કેલ્શિયમની કમી થઈ રહી છે. રાગીમાં દૂધ કરતાં પણ 3 ગણું વધારે કેલ્શિયમ હોય છે. અઠવાડિયામાં ફક્ત 3 દિવસ સવારે રાગીનો ચીલો કે દલિયા બનાવીને ખાવો. ઘડપણ સુધી હાડકાં લોખંડ જેવા મજબૂત રહેશે. નંબર 7, કેળા અને ગરમ દૂધ. 8મી વસ્તુ છે કેળા અને દૂધ, જે વજન અને શારીરિક તાકાત વધારવાનો સૌથી અસરકારક ઉપાય છે. પરંતુ ધ્યાન રહે, કેળા અને દૂધ ક્યારેય એકસાથે મિક્સરમાં શેક બનાવીને ન પીવા જોઈએ. આનો સાચો ઉપાય એ છે કે પહેલાં 2 પાકા કેળા બરાબર ચાવીને ખાવો અને તેની ઉપર હળવું ગુનગુનું થોડું દૂધ પીવો. આ વજનને સાચી રીતે વધારે છે અને અંદરની નબળાઈને મટાડે છે. નંબર 8, ચિયા સીડ્સ કે અળસીના બીજ. આજકાલની દોડધામ ભરેલી જિંદગીમાં તણાવ અને એન્ઝાયટીના કારણે પણ હંમેશા શરીર થાકેલું રહે છે. એવામાં ચિયા સીડ્સ કે અળસીના બીજ અદ્ભુત કામ કરે છે. આ બીજમાં ભરપૂર માત્રામાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, જે હૃદયને સ્વસ્થ રાખે છે, બેડ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને મગજને શાંત રાખીને ફોકસ જાળવી રાખે છે. નંબર 9, તાજા મોસમી ફળો અને દહીં. 10મી વસ્તુ છે સવારના નાસ્તામાં એક નાની વાટકી તાજા દહીં સાથે કોઈ પણ એક મોસમી ફળ જેમ કે સફરજન કે પપૈયું સામેલ કરવું. આયુર્વેદ કહે છે કે દરેક બીમારીની શરૂઆત પેટથી થાય છે. જો સવારમાં પેટને દહીંના રૂપમાં સારા બેક્ટેરિયા અને ફળોના રૂપમાં ફાઇબર મળી જાય તો પાચન હંમેશા દુરસ્ત રહે છે અને નબળાઈ ટકી જ શકતી નથી. નંબર 10, નાસ્તા પછીની સૌથી જરૂરી સાવચેતી. ચાથી અંતર. ઘણા લોકો આ બધી પૌષ્ટિક વસ્તુઓ તો ખાઈ લે છે, પરંતુ નાસ્તાના તરત પછી ચા કે કોફી પી લે છે. આ તમારી સૌથી મોટી ભૂલ છે. ચામાં રહેલા તત્વો આ બધા પોષક તત્વોને બાંધી દે છે, જેથી શરીર આને શોષી શકતું નથી. હંમેશા નાસ્તા અને ચા વચ્ચે ઓછામાં ઓછો 1 કલાકનો તફાવત જરૂર રાખો. તો મારા વાલા મિત્રો, આપણું શરીર આપણી સૌથી મોટી સંપત્તિ છે. જો તમે સવારના નાસ્તા અને ખાનપાનમાં થોડોક પણ ફેરફાર કરી લો છો, તો ન ફક્ત તમારી વર્ષો જૂની આળસ અને નબળાઈ દૂર થશે, પરંતુ તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો. દોસ્તો, આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો.